અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો જામનગરથી સમાચારો મળી રહ્યા છે, જ્યાં છત ધરાશાયી થતા 3 વ્યક્તિઓની ઈજા પહોંચી છે। રાજપાર્ક રંગમતી પાર્ક શેરી નંબર 2 માં બની છે આ ઘટના। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તો ભાડાના મકાનમાં રહેતા હતા। પોલીસે બનાવ સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા દિવ્યેશ વાડા આપી રહ્યા છે। દિવ્યેશ, જાણવા માંગે છે શું હતી આ ઘટના? જામનગરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી સોસાયટીના શેરી નંબર 12 ની અંદર એક રહેણાંક મકાન આજે અચાનક બપોરના સમયે ધરાશાયી થયું હતું, જેમાં ભાડે રહેતા 3 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે। હાલ તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ દ્વારા તેને કાટમાળ હટાડીને તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને 108ની ટીમની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જોકે જર્જરિત અને જૂનું મકાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ને, જે વરસાદી જેવું વાતાવરણ છે ને તેના કારણે કોઈ કારણસર આજે બપોરના સમયે અચાનક આ મકાનની છત ધરાશાયી થઈ હતી ને 3 લોકો દટાયા હતા અને 3 લોકો નાની મોટી ઈજાઓ થઈ હતી। જોકે હાલ 3 લોકો સલામત હોવાનું જાણવા મળ્યું છે। જણાવ જી બિલકુલ, આભાર દિવેશ। તો સદનસીબે 3 લોકો સહી સલામત છે, તેઓને ઈજા પહોંચી હતી, જોકે સારવાર મળી રહી છે।